Namaskar and welcome to the second session of Auditing and Corporate Governance Subjects lecture. I, Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar welcomes you. આપણે ઓડિટ કાર્યક્રમ ઓડિટ પ્રોગ્રામ શું છે, એની ડેફિનેશન, શા માટે કરવામાં આવે છે એની ચર્ચા કરી. ઓડિટ કાર્યક્રમ ઓડિટ પ્રોગ્રામનું ફોર્મ્યુલેશન કરવાથી શું ફાયદા થાય, એડવાન્ટેજીસ શું છે એની પણ ચર્ચા કરી, અને ડિસએડવાન્ટેજીસ કે લિમિટેશન્સ શું છે ઓડિટ પ્રોગ્રામના એની પણ ચર્ચા કરી. તો આપણે એ જોયું કે ઓડિટ પ્રોગ્રામના ફાયદા છે, સાથે સાથે એના ગેરફાયદાઓ પણ છે, એની મર્યાદાઓ પણ છે. તો હવે કરવું શું? આ ગેરફાયદાના લીધે ઓડિટ પ્રોગ્રામ બનાવવાનું જ સંપૂર્ણપણે જે છે એ આપણે કેન્સલ રાખવું જ્યારે ઓડિટ કાર્ય કરતા હોઈએ એ સમયે, કે શું કરવું કે જેનાથી આ મર્યાદાઓ જે છે એ ઓડિટ કાર્યક્રમની આડે ન આવે ઓડિટ પ્રોગ્રામની. તો એવું ના કરી શકાય કે ઓડિટ કાર્યક્રમ બનાવવાનું જ આપણે કેન્સલ કરી દઈએ, બિકોઝ ઓડિટ કાર્યક્રમના ફાયદા વધારે છે કમ્પેર ટુ એના લિમિટેશન્સ, એના ગેરફાયદા, એની મર્યાદાઓ. એટલે કંઈક એવું કરી શકાય કે ઓડિટ પ્રોગ્રામની જે મર્યાદાઓ છે એને નિવારવાના કંઈક સાવચેતીના પગલાં જો આપણે લઈએ કે જેનાથી એ મર્યાદા ઊભી ના થાય, ઉપસ્થિત ના થાય, અને જેટલા પણ ઓડિટ કાર્યક્રમના ફાયદા છે એ સંસ્થાને, ઓડિટરને મળી રહે, એ પ્રકારની જો કંઈક અરેન્જમેન્ટ કરેલી હોય તો ઓડિટ કાર્યક્રમનો જે હેતુ છે, જે મોટિવ છે ઓડિટ પ્રોગ્રામ બનાવવાનો, એ સિદ્ધ થઈ શકશે. એટલે અત્યારના આ સેશનમાં આપણે નેસેસરી પ્રિકોશન્સ ફોર પ્રિવેન્ટિંગ લિમિટેશન્સ ઓફ ઓડિટ પ્રોગ્રામ, ઓડિટ કાર્યક્રમની મર્યાદા નિવારવા જરૂરી સાવચેતીના પગલાં, એના વિશેનું ડિસ્કશન કરવાના છીએ. એવા શું સાવચેતીના પગલાં લઈ શકાય, એવા શું પ્રિકોશન્સ લઈ શકાય કે જેનાથી એની લિમિટેશન્સ ઓડિટ પ્રોગ્રામની પ્રિવેન્ટ થાય, એની મર્યાદાઓ જે છે એને નિવારી શકાય અને એના ફાયદાને મેળવી શકાય. તો પગલાઓની જો વાત કરીએ તો હવે આપણે કમ્પેર કરતા જશું એના ગેરફાયદા સાથે. એક ગેરફાયદો, ફોર્થ પોઈન્ટ તમે જોશો તો પ્રત્યેક ધંધા માટે એક પ્રકારનો ઓડિટ કાર્યક્રમ શક્ય નહીં, એવો ગેરફાયદો એક છે. તો એવા સંજોગોમાં શું કરવું? હવે પ્રત્યેક ધંધા માટે એક પ્રકારનો ઓડિટ પ્રોગ્રામ શક્ય નથી, યુનિવર્સલ ઓડિટ પ્રોગ્રામ શક્ય નથી. તો અલગ અલગ બિઝનેસ યુનિટમાં ઓડિટ જ્યારે થશે ત્યારે ઓડિટરે અલગ અલગ ઓડિટ પ્રોગ્રામ બનાવવા પડશે અને એ વર્ક ઘણું ટાયરસમ થશે. તો એવા સંજોગોમાં એનું સોલ્યુશન શું કાઢવું? તો એના માટે એક વસ્તુ થઈ શકે, ઓડિટ કાર્યક્રમને બે ભાગમાં વહેંચી દેવો જોઈએ. એક, દરેક પ્રકારના ઓડિટ માટે સામાન્ય ઓડિટ પ્રોગ્રામ, અને ખાસ પ્રકારના ઓડિટ માટે વિશિષ્ટ ઓડિટ પ્રોગ્રામ. હવે જે ફર્સ્ટ છે, દરેક પ્રકારના ઓડિટ માટે સામાન્ય ઓડિટ પ્રોગ્રામ, એમાં શું થશે કે કોઈ પણ સંસ્થાનું ઓડિટ હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધંધાનો પ્રકાર શું છે કે ધંધાનું સ્વરૂપ શું છે, એ સિવાય એને બાદ કરતા કોઈ પણ બિઝનેસ યુનિટનું જ્યારે ઓડિટ પ્રોગ્રામ કરવામાં આવે કે ઓડિટ કરવામાં આવે, અમુક બાબતો એમાં કોમન હોય. અકાઉન્ટમાં જેમ કોમન હોય દરેક પ્રકારના ધંધામાં અમુક બાબતો સેમ વે. તો એક એવો યુનિવર્સલ ઓડિટ પ્રોગ્રામ રાખવો, સામાન્ય બધામાં લાગુ પડે એવો, અને એક ખાસ પ્રકારના ઓડિટ માટે વિશિષ્ટ પ્રોગ્રામ રાખવો. એનાથી શું થશે કે કોઈ પણ બિઝનેસ યુનિટનું ઓડિટ કરશે ઓડિટર, તો એક સામાન્ય પ્રોગ્રામ તો હશે જ, એટલે એણે માત્ર ખાસ પ્રકારના ઓડિટ માટેનો જે વિશિષ્ટ પ્રોગ્રામ છે એમાં જ સંપૂર્ણ ફોકસ કરવાનું રહેશે. એટલે એનાથી ટાયરસમ વર્ક પણ જે છે એ ઘટી જશે, અને જે વિશિષ્ટ પ્રોગ્રામ બનાવવાનો છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન આપવાનો તક પ્રાપ્ત થશે. તો આ રીતે કરી શકાય. પછી સેકન્ડ એવું પગલું સાવચેતીનું કે જેનાથી ઓડિટ કાર્યક્રમની મર્યાદા નિવારી શકાય. તો એક આપણે મર્યાદા જોઈતી કે કર્મચારીનું કાર્ય યંત્રવત થઈ જાય છે ઓડિટ પ્રોગ્રામને ફોલો કરવાથી, અને કર્મચારીને પોતાની બુદ્ધિ પ્રતિભા ખીલવવાની તક નથી મળતી, જેના કારણે કર્મચારીમાં રહેતો નથી કામ કરવાનો. તો એનું સોલ્યુશન કંઈક એવું થઈ શકે કે ઓડિટર એની જે ઓડિટ ટીમ છે, એના આસિસ્ટન્ટ છે, એના એમ્પ્લોઈઝ છે, કર્મચારીઓ છે, એની સાથે ડિસ્કશન કરી, ચર્ચા વિચારણા કરી, વાટાઘાટો કરી, અને એમની લાયકાત, જ્ઞાન, તાલીમ અને અનુભવ એને લક્ષમાં લઈ અને કાર્ય વહેંચણી કરે. એનાથી શું થશે, એનું ક્વોલિફિકેશન, નોલેજ, ટ્રેનિંગ અને એક્સપિરિયન્સને કન્સિડર કરી અને અલોકેશન ઓફ વર્ક થશે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક થશે અમંગ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ઓડિટર. એનાથી જે છે એ દરેક કર્મચારીને પોતાનો જે ઇન્ટરેસ્ટ એરિયા છે, પોતાની જે ક્વોલિફિકેશન છે, નોલેજ છે, એક્સપિરિયન્સ છે, જે ક્રાઇટેરિયામાં, એ કામ કરવા એને મળશે, જેથી એ એમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકશે. એટલે એનાથી કર્મચારી ઉત્સાહમાં પણ વધારો થશે, અને એ ઉત્સાહમાં વધારો એના કામમાં રિફ્લેક્ટ થશે. તો આ રીતે એ મર્યાદા પણ અહીંયા નિવારી શકાય. એના પછી એક મર્યાદા આપણે જોઈતી કે સુધારા વધારાના અવકાશ નહીં.
તો એ પ્રોગ્રામ એવો હોય, જડ હોય, ઇનફ્લેક્સિબલ હોય તો સુધારા વધારાના અવકાશ ન રહે. તો એનું સોલ્યુશન વેરી સિમ્પલ. ઓડિટ પ્રોગ્રામ આપણે જડ ન રાખવો જોઈએ. જરૂર જણાય ત્યાં ફેરફાર, સુધારા વધારાને અવકાશ રહેવા દેવો જોઈએ. તો આ જે પ્રોગ્રામની જડતા છે એ મર્યાદાનું નિવારણ થઈ જશે. ઓડિટ પ્રોગ્રામ છે એમાં મોડિફિકેશન્સ થઈ શકવા જોઈએ, એમાં ચેન્જીસ થઈ શકવા જોઈએ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ઓર એઝ એન્ડ વેન નીડેડ ઓર એઝ એન્ડ વેન સજેસ્ટેડ બાય સમ ઓફ ધ એમ્પ્લોઈઝ ઓફ અવર ટીમ. તો એનાથી જે અપડેટ થવું જોઈએ ઓડિટ પ્રોગ્રામમાં એઝ પર ટાઈમ ઓર એઝ પર સિચ્યુએશન એ કરી શકાશે. એક સેન્ટેન્સ કહેવામાં આવે છે, એન ઓડિટ પ્રોગ્રામ ટુ બી સર્વિસેબલ મસ્ટ બી ઇલાસ્ટિક. ઓડિટ પ્રોગ્રામ જે છે એ ઇલાસ્ટિક હોવો જોઈએ. ઇલાસ્ટિક એટલે ફ્લેક્સિબલ હોય. ઇલાસ્ટિક મીન્સ તો ઓડિટ પ્રોગ્રામ ફ્લેક્સિબલ હોય તો એમાં ચેન્જીસ થઈ શકે અને એને જે છે એ વધારે એકચ્યુઅલ સિચ્યુએશન સાથે ફિટ બેસે એ પ્રકારનો બનાવી શકાય. પછી ધંધાનો પ્રકાર અને જે સ્વરૂપ હોય એના પ્રમાણે પણ ઓડિટ કાર્યક્રમમાં ફેરફાર કરવો જોઈએ. એ સિવાય જ્યારે કોઈ બિઝનેસ યુનિટનો ઓડિટ પ્રોગ્રામ બનાવવામાં આવે ત્યારે પાછલા વર્ષોનો જે ઓડિટ પ્રોગ્રામ હોય એમાં પણ નજર જે છે એ નાખી લેવી જોઈએ. જેનાથી શું થાય કે ઓડિટ પ્રોગ્રામ બનાવવામાં બહુ ઇઝી રહે. એ જે ઓડિટ પ્રોગ્રામ બનાવવાનું જે કામ છે એ ઇઝી થશે. બીજું કે ઓડિટ પ્રોગ્રામ બનાવતી વખતે કોઈ મેટર ભૂલાઈ જવાની શક્યતા રહેશે નહીં, જ્યારે આપણે આગલા વર્ષોના ઓડિટ કાર્યક્રમમાં પણ એક નજર ફેરવી લીધી હશે તો. બીજું કે પરિવર્તનશીલ ઓડિટ પ્રોગ્રામ જે હશે, ફ્લેક્સિબલ ઓડિટ પ્રોગ્રામ, એનાથી કર્મચારીની બુદ્ધિ, પ્રતિભા, અગમચેતી અને ધગસ જે છે એ પ્રોત્સાહિત થશે. એ પ્રકારનો ઓડિટ પ્રોગ્રામ પરિવર્તનશીલ રાખવો જોઈએ. એટલે એકચ્યુઅલમાં જે એમ્પ્લોયીના અંડરમાં ઓડિટનું જે વર્ક આવ્યું છે, અલોકેશન ઓફ વર્ક થયું એમાં, એ વર્કમાં એને જો કંઈ ચેન્જીસ કરવાની જરૂર લાગે, એ ઓડિટ પ્રોસિજરમાં જો એને કંઈ ચેન્જીસ કરવાની જરૂર લાગે તો એ સંજોગોમાં એને ચેન્જીસ કરવાની પરમિશન હોવી જોઈએ. તો એનાથી શું થશે કે એકચ્યુઅલમાં એ પોતાની બુદ્ધિ, પ્રતિભાનો ઉપયોગ કરી શકશે અને પ્રોત્સાહિત થશે. સો ફ્લેક્સિબલ ઓડિટ પ્રોગ્રામ encourages employees' intellect, precaution and enthusiasm. So it is needed to maintain the enthusiasm level of the employees of auditor. Fine. તો આ રીતે ઓડિટ કાર્યક્રમની જે મર્યાદાઓ છે એને નિવારવા આ પ્રકારના અમુક જરૂરી સાવચેતીના પગલાં લઈએ, પ્રિકોશન્સ લઈએ તો એની લિમિટેશન્સ જે છે એ બહુ ઇઝીલી પ્રિવેન્ટ થઈ શકે અને જે એના બેનિફિટ્સ છે, જે એના એડવાન્ટેજીસ છે, મેરિટ્સ છે, ફાયદા છે, લાભ છે એને આપણે મેળવી શકીએ. ફાઇન. તો અહીંયા આ પોઈન્ટ પૂરો થાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે, પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ફોર્મ્યુલેટિંગ ઓડિટ પ્રોગ્રામ. ઓડિટ કાર્યક્રમ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. આપણે એ તો જોયું કે ઓડિટ પ્રોગ્રામ શું છે, એની વ્યાખ્યા શું, એમાં કઈ બાબતો જે છે એ સમાવિષ્ટ છે, what points are included in the audit program, what are the benefits of audit program, what are the limitations of audit program and how to overcome that limitations. એ બધી ચર્ચા આપણે કરી. હવે આપણે ઓડિટ પ્રોગ્રામ એકચ્યુઅલમાં બનાવતા હોય કોઈ ઓડિટર, તો ત્યારે એને કઈ કઈ બાબતો કન્સિડર કરવાની રહે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી અને એને સેન્ટરમાં રાખી અને એને ઓડિટ પ્રોગ્રામ જે છે એની મેટર્સ બધી ફ્રેમ કરવાની રહે. એ પોઈન્ટ હવે આપણે જોઈએ. તો આટલા પોઈન્ટ છે કે જે ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. ફર્સ્ટ ઇઝ અપોઇન્ટમેન્ટ, નિમણૂક. સૌપ્રથમ તો ઓડિટરે એ તપાસવું જોઈએ કે ઓડિટર તરીકે પોતાની જે નિમણૂક થઈ છે એ કાયદેસરની છે કે નહીં. લીગલિટી ઓફ ધ અપોઇન્ટમેન્ટ એ વસ્તુ એણે ચેક કરવી જોઈએ. સંસ્થાના નિયમો, બંધારણ અને જે તે કાયદાની જોગવાઈ અનુસાર એની નિમણૂકની કાયદેસરતા, લીગલિટી એણે જે છે એ ચકાસવી જોઈએ. બિકોઝ જો એની અપોઇન્ટમેન્ટ લીગલ નહીં હોય તો ફ્યુચરમાં જ્યારે એને રેમ્યુનરેશન આપવાનું થશે ત્યારે એને સમસ્યાનો સામનો કરવો પડશે. એટલે આવું ન થાય એના માટે એડવાન્સમાં એણે પોતાની નિમણૂકની કાયદેસરતા ચકાસી લેવી જોઈએ. ઓડિટર શુડ ચેક ધ લીગાલિટી ઓફ હિઝ ઓર હર અપોઇન્ટમેન્ટ. નેક્સ્ટ પોઈન્ટ, ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ, પ્રથમ નિમણૂક ન હોય તો, ઇફ ધ અપોઇન્ટમેન્ટ ઇઝ નોટ ન્યૂ. જો ઓડિટરની પ્રથમ ઓડિટર તરીકે નિમણૂક ન હોય તો અગાઉના ઓડિટરને એણે જાણ કરવી જોઈએ. આ જાણ કરવી અગાઉના ઓડિટરને કે જેણે અગાઉ સંસ્થાનું ઓડિટ કરેલું છે અને હવે એની નિમણૂક જે છે એ નવા ઓડિટર તરીકે અહીંયા થઈ છે. તો વ્યવસાયી પ્રણાલી અનુસાર ઓડિટરની એક આ પવિત્ર ફરજ બની જાય છે કે એણે અગાઉના ઓડિટરને જાણ કરવી જોઈએ કે જ્યાં તમે અગાઉ ઓડિટ કરેલું છે એ કામ હવે હું જે છે એ હેન્ડલ કરું છું. ઇટ becomes absolute duty of auditor to according to professional ethics to inform the previous auditor about his or her appointment. Fine. એના પછી કાર્યક્ષેત્ર, સ્કોપ.
ઓડિટરે જે છે એ પોતાનું કાર્યક્ષેત્ર નક્કી કરવું જોઈએ. હવે જે આ કાર્યક્ષેત્રની વાત આવે તો જે કાયદેસરના કંપનીનું ઓડિટ છે એમાં તો એઝ પર કંપનીઝ એક્ટ 1956 જ ઓડિટરની જવાબદારી, અધિકાર, ફરજો અને કાર્યક્ષેત્ર નક્કી થયેલા છે કાયદા દ્વારા જ. એના રાઇટ્સ, એની ડ્યુટીઝ, એનો સ્કોપ અને એની રિસ્પોન્સિબિલિટી નક્કી થયેલા છે. જ્યારે એકાકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીની વાત કરીએ તો એ કાયદા અનુસાર એનું ઓડિટ કરવું ફરજિયાત નથી. એટલે એવા સંજોગોમાં કાયદા દ્વારા ઓડિટરના જવાબદારી, અધિકારો, ફરજ અને કાર્યક્ષેત્ર વિશે જે છે માહિતી આપવામાં આવેલી નથી. એટલે એવા સંજોગોમાં ઓડિટરે લેખિતમાં એકાકી વેપારી પેઢી કે ભાગીદારી પેઢી પાસેથી મેળવી લેવું જોઈએ કે પોતે શું ઓડિટ વર્ક કરવાનું છે. એટલે ભવિષ્યમાં જો કોઈ ડિસ્ક્રિપન્સી ક્રિએટ થાય, કોઈ વાદ વિવાદ થાય તો એ જે કોન્ટ્રાક્ટ હોય કે જે રિટર્ન અલોટમેન્ટ ઓફ વર્ક હોય ઓડિટરને એકાકી વેપારી પેઢી કે ભાગીદારી પેઢીના ઓનર દ્વારા એ મેન્શન કરી, એ દર્શાવી, એ બતાવી અને એ પોતાનું ડિફેન્સ બચાવ કરી શકે. બેન્કિંગ કંપની છે, વીમા કંપની છે, ઇલેક્ટ્રિસિટી કંપની છે, સહકારી મંડળી છે, ટ્રસ્ટ, કામદાર મંડળ, એના ઓડિટનું કાર્યક્ષેત્ર જે છે એ જે તે કાયદાની જોગવાઈ મુજબ નક્કી કરેલું છે. ઓડિટરે કઈ રીતે સર્ટિફિકેટ્સ આપવા, પ્રમાણપત્રો આપવા, કેવા પ્રકારની કાર્યવાહી કરવી વગેરે જે તે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખી એણે કરવું જોઈએ. તો આ સ્કોપને લગતી બાબત પણ જે છે એ ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાનમાં લેવી જોઈએ. એના પછી હિસાબી પદ્ધતિ અને વર્ષ, અકાઉન્ટિંગ મેથડ એન્ડ યર. કઈ હિસાબી પદ્ધતિ મુજબ હિસાબો લખાય છે? સિંગલ એન્ટ્રી સિસ્ટમ, ડબલ એન્ટ્રી સિસ્ટમ, દેશીનામા પદ્ધતિ, ટ્રેડિશનલ અકાઉન્ટિંગ મેથડ, પછી એક નોંધી કે દ્વિનોંધીનામા પદ્ધતિ, એ વસ્તુ પણ એમાં મેન્શન કરવી જોઈએ. અને હિસાબી વર્ષ અંગેની માહિતી મેળવવી જોઈએ. ઘણી વખત હિસાબી વર્ષ જે છે નાણાકીય વર્ષ હોય, ફિનાન્શિયલ યર, એટલે કે 1 એપ્રિલ ટુ નેક્સ્ટ યરની 31 માર્ચ. ઘણી વખત કેલેન્ડર યર હોય, એટલે કે 1 જાન્યુઆરી ટુ 31 ડિસેમ્બર. તો કયું હિસાબી વર્ષ ફોલો કરવામાં આવે છે કે પછી સંવત હિસાબી વર્ષ ફોલો કરવામાં આવે છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એમાં ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. એના પછી હિસાબી ચોપડા અને પત્રકો, બુક્સ ઓફ અકાઉન્ટ્સ એન્ડ રજિસ્ટર. ધંધામાં કેટલા હિસાબી ચોપડા અને પત્રકો રાખવામાં આવે છે એની યાદી અને દરેક ચોપડા તૈયાર કરવા માટે રિસ્પોન્સિબલ ઓથોરાઇઝ્ડ પર્સન કોણ છે, જવાબદાર અધિકારી કોણ છે, એના નેમ, એડ્રેસ, એના સિગ્નેચરના સેમ્પલ, કોની જવાબદારી છે એ ચેક કરવાની. એ બધી જ માહિતી, સંપૂર્ણ માહિતી સંસ્થાની જવાબદાર વ્યક્તિ જે હોય, ઓફિશિયલ ઓથોરિટી પર્સન, જે ઓથોરાઇઝ્ડ પર્સન હોય એની પાસેથી મેળવી લેવી જોઈએ. એટલે કઈ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ચેક કરવાના છે એનું ઓડિટરને ખ્યાલ આવશે. અને જો એમાં કોઈ શંકાસ્પદ બાબત જણાય તો એના માટે કોની પાસેથી ખુલાસા મેળવવાના, માહિતી મેળવવાની, એ પણ એના જવાબદાર અધિકારીના નામ ઉપરથી ઓડિટરને કે એના કોઈ પણ ટીમ મેમ્બરને ખ્યાલ આવી જશે. એના પછી આંતરિક અંકુશની પદ્ધતિ, ઇન્ટરનલ ચેક મેથડ. ઇન્ટરનલ ચેક મેથડ શું છે એ મેં અગાઉ ઘણી બધી વખત તમને સમજાવેલું છે. તો બિઝનેસમાં આવી કોઈ ઇન્ટરનલ ચેક સિસ્ટમ, આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં છે કે કેમ, અને જો હોય તો કેટલા અંશે કાર્યક્ષમ છે, કેટલું સ્ટ્રિક્ટલી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, કેટલો ચુસ્ત એનો અમલ થાય છે, એ પણ ઓડિટરે તપાસ્યા પછી ઓડિટ પ્રોગ્રામ ઘડવો જોઈએ. બિકોઝ જો આંતરિક અંકુશની પદ્ધતિ બહુ જ કાર્યક્ષમ રીતે અમલમાં હોય તો ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે અગત્યની બાબતો ઉપર ધ્યાન આપવું અને જે રેગ્યુલર મેટર્સ હોય એના ઉપર ઓછું ધ્યાન આપીએ તો ચાલે. બટ જો ઓડિટ કાર્યક્રમ જો આંતરિક અંકુશની પદ્ધતિનો કાર્યક્ષમ અમલ ન થતો હોય તો એવા સંજોગોમાં નાની બાબત પર પણ સરખું ધ્યાન આપવું પડે અને મહત્વની બાબત ઉપર પણ ધ્યાન આપવું પડે. એટલે ઓડિટ કાર્યક્રમ બનાવતા પહેલા એ વસ્તુ ચકાસી લેવી જોઈએ કે વેધર ધ ઇન્ટરનલ ચેક મેથડ ઇઝ અપ્લાઇડ ઓર નોટ, એન્ડ ઇફ અપ્લાઇડ અપ ટુ વિચ એક્સટેન્ટ એન્ડ હાઉ સ્ટ્રિક્ટલી. ફાઇન. એના પછી ઓડિટેડ હિસાબો અને અહેવાલની નકલ, ઓડિટેડ અકાઉન્ટ્સ એન્ડ રિપોર્ટ કોપીઝ. ધંધાના આગલા વર્ષોના પ્રીવિયસ યર્સના ઓડિટેડ હિસાબો અને ઓડિટરના જે અહેવાલ હોય ત્યારે જેણે ઓડિટ કરેલું હોય એનો જે રિપોર્ટ હોય એ ચેક કરવાથી ધંધા વિશેનો એક ઓવરઓલ આઈડિયા જે છે એ આવી જાય. એમાં કઈ અગત્યની બાબત જે કંઈ લાગે ઓડિટેડ થયેલા હિસાબમાં અને અહેવાલમાં એ નોટ ડાઉન કરી લેવી જોઈએ. અને કરંટ યર જેનું ઓડિટિંગ હવે થવાનું છે એના હિસાબો સાથે એ બાબતને સરખાવવી જોઈએ, જેથી કોઈ ભૂલ કે ઉચાપત જેવું કંઈ હોય, ફ્રોડ્સ ઓર એરર, તો એ તરત જ જે છે એ લાઇટમાં આવી જશે, ધ્યાનમાં આવી જશે. એના પછી નેક્સ્ટ, સંસ્થાના દસ્તાવેજો, બંધારણ અને કાયદાની જોગવાઈઓ, ઇન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ્સ, પ્રોવિઝન્સ એન્ડ લોઝ. જો કંપની હોય તો એના માટે એનું દસ્તાવેજ કયો અગત્યનો ગણાશે? MOA એન્ડ AOA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે આવેદનપત્ર અને નિયમન પત્ર રિસ્પેક્ટિવલી. તેમજ મહત્વના દસ્તાવેજો
જે કંઈ બીજા હોય એ મેળવી એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. જો સહકારી મંડળી હોય તો એના બાયલોઝ હોય એટલે કે પેટા નિયમો હોય. જો ટ્રસ્ટ હોય તો એનો દસ્તાવેજ કહેવાય ટ્રસ્ટ ડીડ. જો ભાગીદારી પેઢી હોય તો પાર્ટનરશિપ ડીડ. તો એ રીતે ઇન શોર્ટ સંસ્થાના જે કંઈ નિયમો હોય, બંધારણ હોય, રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રોવિઝન્સ હોય એને જાણી લેવા જોઈએ બિફોર સ્ટાર્ટિંગ ઓડિટ ઓર બિફોર ફોર્મ્યુલેટિંગ ઓડિટ પ્રોગ્રામ. એના પછી રોકડ આવક જાવકનું વાઉચિંગ ઓફ કેશ ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ. સંસ્થામાં જે રોકડની આવક જાવકનું વાઉચિંગ હોય એ કરવું જોઈએ. સંસ્થાના ચોપડે નોંધાયેલ હિસાબી નોંધો, આવક જાવકના એમને પૂરા પાડવામાં આવેલ માહિતી, ખુલાસા, દસ્તાવેજી પુરાવા વાઉચરના આધારે વાઉચિંગ કરવું જોઈએ. વાઉચિંગ મતલબ શું મેં તમને અગાઉ સમજાવેલું છે. જેમ કે આપણે શોપિંગ કરીને આવીએ, આપણી પાસે શોપિંગનું બિલ હોય અને શોપિંગ બેગમાં બધી વસ્તુઓ હોય જે આપણે શોપિંગ કરી હોય, તો આપણે એનું વાઉચિંગ કઈ રીતે કરી શકીએ ઘરે આવીને કે બિલમાં જોતા જઈએ કે કઈ વસ્તુ મેન્શન કરી છે અને એની શું પ્રાઇસ છે, અને બેગમાંથી વસ્તુ કાઢતા જઈએ અને એના ઉપર એની MRP ચેક કરતા જઈએ કે વેધર ધ પ્રાઇસ ચાર્જ બાય ધ સેલર ઇઝ કરેક્ટ ઓર નોટ. એ રીતે જે છે એ આપણે વાઉચિંગ કરીએ. સેમ વે સંસ્થામાં પણ રોકડની આવક જાવકના જે વાઉચર્સ હોય, સપોર્ટિંગ એવિડન્સીસ હોય, ખુલાસા હોય, એનું વાઉચિંગ થવું જોઈએ. સાથે સાથે વાઉચરનું અસ્તિત્વ પણ તપાસવું જોઈએ. દરેક પ્રકારના રોકડની આવક જાવકના વ્યવહારને સપોર્ટિંગ એવિડન્સ એનો આધારભૂત પુરાવો હોવો જોઈએ કે જેને કહેવાય વાઉચર. એ વાઉચર ન હોય તો મતલબ રોકડની આવક જાવકમાં કોઈ એરર્સ, ફ્રોડ્સ, કોઈ ભૂલ ઉચાપત, કોઈ એમ્બેઝલમેન્ટ ઓફ કેશ, રોકડની ઉચાપતના ચાન્સીસ છે અને એ બાબતમાં ઓડિટરે પછી આગળ ઉપર ડિટેલ્ડ તપાસ કરવી જોઈએ. એના પછી મૂડી મહેસૂલી આવક ખર્ચની યોગ્ય ફાળવણી. પ્રોપર અલોકેશન ઓફ કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. કેપિટલ અને રેવન્યુ એક્સપેન્ડિચરનો મિનિંગ હવે તમે એનાથી જે છે એ વાકેફ છો. તો સંસ્થાના હિસાબમાં મૂડી મહેસૂલી આવક અને ખર્ચ જે હોય એનું અલોકેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે નહીં એ વસ્તુ ચકાસવી જોઈએ. હિસાબોમાં યોગ્ય રીતે એને મેન્શન કરેલ છે, જ્યાં એનું પોસ્ટિંગ આવે એ રીતે કરેલ છે કે નહીં એ પણ ચકાસવું જોઈએ. બિકોઝ આપણે જ્યારે ભૂલો, ઉચાપતો અને ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટિંગના ઉદ્દેશો શીખ્યા ત્યારે મેં તમને વિથ એક્ઝામ્પલ સમજાવેલું હતું. સ્ટાર્ટિંગના લેક્ચરમાં એક આખો લેક્ચર એનો જે છે એ લીધેલો હતો કે મૂડી આવક હોય, જેમ કે કોઈ એસેટ્સની પરચેસ કરતા હોય, કોઈ મિલકત ખરીદતા હોઈએ તો એનો ખર્ચો હોય એ મૂડી ખર્ચ ગણાય. મતલબ કોઈ યંત્ર ખરીદીએ તો યંત્રનો જે ઇન્સ્ટોલેશન ચાર્જ હોય એ મૂડી ખર્ચ ગણાય. અને રૂટીન જે એક્સપેન્સીસ હોય, જેમ કે મજૂરીના ખર્ચા છે તો એ મહેસૂલી ખર્ચ ગણાય. તો જો મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ તરીકે દર્શાવવામાં આવે અને ટ્રીટ કરવામાં આવે અને અકાઉન્ટિંગ એન્ટ્રી કરવામાં આવે, અને મહેસૂલી ખર્ચને જો મૂડી ખર્ચ તરીકે એની એન્ટ્રી કરવામાં આવે, પોસ્ટિંગ કરવામાં આવે, તો એનાથી કઈ રીતે નફો ઓછો કે વધુ દર્શાવી શકાય મેનિપ્યુલેટિવલી, એ વસ્તુ મેં તમને વિથ એક્ઝામ્પલ સમજાવેલી છે જ્યારે આપણે નફો વધુ દર્શાવવાની રીતો અને ઓછી દર્શાવવાની રીતો સમજતા હતા એ લેક્ચરમાં અગાઉનામાં. જો તમને એ યાદ ન હોય કઈ રીતે હતું તો તમે અગેઇન એ લેક્ચર જે છે એ રિવાઇઝ કરી લેજો. તો એ રીતે મૂડી અને મહેસૂલી ખર્ચ અને આવકનું અલોકેશન પણ જે છે એ ઓડિટરે ચેક કરવું જોઈએ. બિકોઝ એ અલોકેશનમાં જો કંઈ મેનિપ્યુલેશન્સ કરેલું હશે, કંઈ ગોટાળા કરેલા હશે, ગોલમાલ કરેલી હશે, તો એનાથી નફો જે છે એ ખોટી રીતે વધારે કે ઓછો દેખાતો હશે કે જેનાથી એને પછી કંપનીને લગતા અનેક પક્ષકારોને નુકસાન સહન કરવું પડે કે જે લીગલી યોગ્ય નથી, કાયદેસર રીતે યોગ્ય નથી. એના પછી મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન. વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. ચકાસણી એટલે કે વેરિફિકેશન અને મૂલ્યાંકન એટલે વેલ્યુએશન. આ બંને વસ્તુ અલગ છે. હવે સપોઝ ઓડિટર એ ચેક કરે કે કોઈ એક વાઉચર મળ્યું કે કોઈ પ્લાન્ટ યંત્ર જે છે એ ખરીદવામાં આવ્યું કંપની માટે, કંપનીના નામે અને કંપનીના મૂડીમાંથી, કેપિટલમાંથી. તો ઓડિટરે એ ચેક કરવું પડે વાઉચર જ્યારે એના ધ્યાનમાં આવે ત્યારે કે એકચ્યુઅલમાં એ યંત્ર કંપનીમાં છે ખરા, કંપનીના વર્કશોપમાં કે જ્યાં કંપનીની જગ્યા હોય ત્યાં ફેક્ટરીમાં એ યંત્ર અસ્તિત્વ ધરાવે છે, હાજર છે. એ ચેક કરવાથી શું ખ્યાલ આવે, ઘણી વખત એવું થાય કે યંત્ર કંપની માટે, કંપનીના નામે, કંપનીના ખર્ચે ખરીદેલું હોય ને પછી કોઈ મેનિપ્યુલેટિવ એમ્પ્લોય હોય, કોઈ ઓફિશિયલ પર્સન હોય જે મેનિપ્યુલેટિવ હોય, તો એ યંત્રને પોતાના પર્સનલ યુઝ માટે લઈ જાય. તો એ વસ્તુ કંપની માટે નુકસાનકારક છે અને ઓડિટરે એ વસ્તુ જે છે એ શોધી કાઢવી પડે, ડિટેક્ટ કરવી જોઈએ. એટલે એના માટે એ જે એનું એકચ્યુઅલમાં અસ્તિત્વ કંપનીની જગ્યામાં છે કે નહીં, જે કંપનીના ખર્ચે જે યંત્ર કંપનીના ઉપયોગ માટે ખરીદવામાં આવેલું છે કે નહીં, એની એ મિલકત કહેવાય કંપનીની યંત્ર જે છે એ. તો એની ચકાસણી કરે એના અસ્તિત્વની, દેટ ઇઝ વેરિફિકેશન ઓફ અસેટ્સ. મિલકતની ચકાસણી, મિલકત અને દેવાની ચકાસણી.
અને પછી એ યંત્રનો જે ભાવ વાઉચરમાં બતાવેલો છે, જે કિંમત એની દર્શાવેલી છે, એકચ્યુઅલમાં એ યંત્રની કરેક્ટ પ્રાઇસ, રાઇટ પ્રાઇસ એટલી ગણાય, પ્રોપર છે આ પ્રાઇસ જે છે એ, કે પછી ખોટી રીતે વાઉચર વધારે કિંમતનું બનાવી અને એક્સેસ અમાઉન્ટ જે યંત્રની એકચ્યુઅલ પ્રાઇસ હોય ને જેટલી કિંમત વાઉચરમાં વધારીને લખવામાં આવી હોય, તો એ વધારાની કિંમતમાંથી રોકડની ઉચાપત કરવાનો એમ્બેઝલમેન્ટ ઓફ કેશનો પ્રયત્ન કરવામાં આવેલો છે કોઈ ઓફિશિયલ પર્સન દ્વારા. જે વ્યક્તિ આ મિલકતની ખરીદી સાથે સંકળાયેલ છે એ ઓથોરાઇઝ્ડ પર્સન દ્વારા. એ વસ્તુ ચકાસવા માટે મિલકત અને દેવાનું વેલ્યુએશન કરવું જોઈએ, એટલે એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે એની એકચ્યુઅલ વેલ્યુ કેટલી છે. એ વસ્તુ કરવાથી જે છે એ ઓડિટનું કામ પરફેક્ટલી થઈ શકે. એટલે ધંધા વ્યવસાય અથવા સંસ્થાનું ઓડિટ કરવાનું હોય ત્યારે મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન અત્યંત જરૂરી બની જાય. અધરવાઇઝ મિલકત અને દેવાનું જો વેરિફિકેશન અને વેલ્યુએશન યોગ્ય રીતે કરવામાં ન આવે તો પણ જે કંપનીની બિઝનેસ યુનિટની જે ઓડિટિંગ કરવાનો જે એક મેઇન ઓબ્જેક્ટિવ છે કે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ સામે આવે, એ થશે નહીં જ્યારે મિલકત અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન કરવામાં નહીં આવે તો. એટલે એ જે ઓડિટનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે ઓડિટિંગ કરવાથી બિઝનેસ યુનિટની એક ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ બિઝનેસ યુનિટ અબાઉટ ધ ઇકોનોમિક કન્ડિશન ઓફ બિઝનેસ યુનિટ એ સામે આવવું જોઈએ. ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવવો જોઈએ. એ હેતુ સિદ્ધ કરવા માટે મિલકત અને દેવા એ બંનેનું ચકાસણી અને મૂલ્યાંકન થવું જોઈએ. વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઇઝ મસ્ટ ટુ રિપ્રેઝન્ટ ધ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ ધ બિઝનેસ યુનિટ. તો આટલા પોઈન્ટ જે છે એ ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે. પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ફોર્મ્યુલેટિંગ ઓડિટ પ્રોગ્રામ. હવે એક શોર્ટમાં બીજી વાત કરી દઉં. જનરલી જે છે એ ઓડિટમાં હિસાબી ચોપડા કયા કયા પ્રકારના તપાસવામાં આવતા હોય એનું એક ઇન્ફોર્મેશન થોડી શેર કરું તો રોકડમેળ, પેટા રોકડમેળ, પછી ખરીદ નોંધ અને લેણદારની ખાતા વહી. કારણ કે ખરીદી ઉધારમાં જે છે એ કરી હોય તો લેણદાર હોય, એટલે ખરીદ નોંધ અને લેણદારની ખાતા વહી. પરચેસ બુક અને ક્રેડિટર્સની લેજર બુક. પછી વેચાણ નોંધ અને દેવાદારોની ખાતા વહી. સેલ્સ બુક અને ડેટર્સની લેજર્સ. પછી ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. સેલ્સ પરચેઝ અને સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્ન. પછી આમ નોંધ, જર્નલ્સ, સામાન્ય ખાતા વહી, જનરલ લેજર્સ. એ બધા પ્રકારના હિસાબી ચોપડા, બુક્સ ઓફ અકાઉન્ટનું જે છે એ ઓડિટ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. કયા પ્રકારનું આ બધી જે મેં તમને બુક્સ ઓફ અકાઉન્ટની વાત કરી એમાં કઈ બાબતમાં એનું ઓડિટ કરતી વખતે કઈ પોઈન્ટ્સ, કયા પોઈન્ટ્સ જે છે, કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, એનું ડિસ્કશન આપણે ડિટેલમાં નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાનું છે. તો અહીંયા આ ઓડિટ પ્રોગ્રામ જે છે એનો પોઈન્ટ આખો પૂરો થાય છે. એફએમના ગૂગલ ક્લાસરૂમ જોઈન કરવાની મેં તમને સૂચના આપેલી છે. જો તમે જોઈન ન કર્યું હોય તો કરી લેજો. અગાઉના લેક્ચર્સમાં આખી ઇન્ફોર્મેશન બધી આપેલી છે, કઈ રીતે કરવાનો છે એ બધી ઇન્ફોર્મેશન, એટલે અત્યારે હું રિપીટ નથી કરતી. નવરાત્રિનો તહેવાર જે છે એ શરૂ થઈ રહ્યો છે, તો માતાજી આપના અને આપના પરિવાર ઉપર એમના આશીર્વાદ બનાવી રાખે એવી શુભકામનાઓ સાથે આ લેક્ચર જે છે એ આપણે પૂરો કરીએ. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો એઝ યુઝ્યુઅલ યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.